નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4ની પર્યાવરણ વિષયની તારીખ 6/7/2019ની એકમ કસોટી જોઈશું. તો જોઈએ પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરવાના છે વાહનોના ઉપયોગથી. તો નદીના સામે કિનારા જવા માટે શાનો ઉપયોગ થાય છે? શું બનાવવામાં આવે છે? તો પુલ બનાવવામાં આવે છે. હોડીનો ઉપયોગ કયા વિસ્તારમાં થાય છે? નદી કિનારાના, દરિયા કિનારાના વિસ્તારમાં. રણ વિસ્તારમાં આવન જવન માટે મોટાભાગે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઊંટગાડીનો ઉપયોગ થાય છે. જંગલમાં જોવા મળતા જંગલી પ્રાણીઓના નામ જણાવો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જણાવો કયા કયા પ્રાણીઓ તમે જંગલમાં જોયા છે? અરે વાહ, ખૂબ જ સરસ. ચલો હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ. કયા વિસ્તારમાં રસ્તાઓ પથરાળ અને આડાઅવળા હોય છે? અરે વાહ, સાચો જવાબ પર્વતવાળા વિસ્તારોમાં. ઉડન ખટોળા એટલે શું? હા, ઊંચી જગ્યા ઉપર જવા માટે પર્વત ઉપર જે વાહન બનાવેલું હોય એને ઉડન ખટોળા કહેવાય. ગુજરાતમાં ઉડન ખટોળા આવેલા સ્થળોના નામ જણાવો. તો ગુજરાતમાં ક્યાં ક્યાં આવેલા છે? હા, અંબાજી, પાવાગઢ, ગિરનાર. અરે વાહ, સરસ. પુલનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? પુલનો ઉપયોગ નદી, રસ્તા, ખાઈ ઓળંગવા માટે કરવામાં આવે છે. પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય? અરે હા, પ્રથમ પાઠના પ્રથમ પત્તા ઉપર જ આ વાત આપેલી છે. બોલો બોલો બોલો. હા, લોખંડના સળિયા, સિમેન્ટ, ઈંટો વગેરે. અરે વાહ વાહ, સરસ. ચલો બીજું, તમારી શાળાના વિદ્યાર્થી શિક્ષકો કયા કયા વાહનોમાં આવે છે? ચલો તમારા શિક્ષકો વિદ્યાર્થી જે આવતા હોય લખજો. તમે કયા પ્રાણીઓના અવાજથી ઓળખી શકો છો? આપણે રહીએ છીએ આસપાસ, ઘણા બધા પક્ષીઓ આવે તો આપણે એને ઓળખી શકીએ છીએ. તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેની યાદી બનાવો. ચલો તમે જેમાં બેઠા હોય બધાની યાદી બનાવો. પછી જો જંગલમાંથી પસાર થતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખશો? હા, જંગલી પ્રાણીઓ, જંગલી જીવજંતુઓ, રસ્તા ભૂલવા ના પડી જવાય. અરે વાહ, ખૂબ જ સરસ. ચલો, અંધ વિદ્યાર્થીને શાળામાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? હા, અંધ વિદ્યાર્થીઓને દેખાતું નથી, તેથી શાળાની ભૌતિક સુવિધા જોઈ શકતો નથી, વાંચવામાં મુશ્કેલી પડે, ચાલવામાં, દોડવામાં, રમત રમવામાં બધામાં મુશ્કેલી પડે. અરે વાહ, ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી 2019ની એકમ કસોટી પૂરી થાય છે. આવજો, નવા વિડીયોમાં મળીશું.